દર્શક મિત્રો, સવારથી આજે હું લાઈવ હતી. શહેરના ઘણા વિસ્તારોમાં ગઈ, અમુક વિસ્તારોમાં જઈ નથી શકી. ઘણા બધા ફોન આવ્યા. અત્યારે હું આવી ગઈ છું પાણી ઉતર્યા બાદ વલસાડના ખત્રીવાડ વિસ્તારમાં, કે જ્યાં અનેક દુકાનોમાં પાણી ભરાયા હતા. ઘણું બધું નુકસાન થયું છે. વાત કરીશું સ્થાનિક દુકાનદારો સાથે. શું નામ છે આપનું? રમેશભાઈ. રમેશભાઈ, શું અહીંયા રાખો છો? અહીંયા બંગડી છે, વેપાર છે, પણ ગટર બધી ભરેલી એટલે અંદર પાણી ઘૂસી જાય છે. ગટર ભરાયેલી તો સાફ સફાઈ નથી થઈ? નહીં આવે જ. બોલે ફોન એ લોકોને કહે તો બી સળિયા લઈને નહીં આવે. કોને? નગરપાલિકા? નગરપાલિકા કઈ પડી જ નથી ને ટેક્સ તો લઈ લે છે એ લોકો. દર વર્ષે ટેક્સ 2-3 વર્ષે થઈ જ જાય છે ને એ લોકોને કઈ પડી નથી ને એ લોકો જોવા બી આવતા નથી કે કેટલું નુકસાન થયું. દરેક દુકાનમાં નુકસાન છે, બધા જ નુકસાન છે. કાંઈ આવતું નથી, કોઈ જોવા બી નથી આવ્યું. હવે મ્યુનિસિપાલિટીનો કંઈ પડી જ નથી. એટલે આ લાખો રૂપિયા નુકસાન છે. આ જુઓ તમે ફોટા પર. આપણે વિડીયોગ્રાફર ભાઈ અહીંયાથી બતાવશે કે કઈ રીતે એમને નુકસાન થયું છે. બધી બંગડીઓ અને જેટલો પણ એમનો દુકાનનો સામાન છે એ ટોટલ અહીંયા લોસ થઈ ગયો છે. આપણે બીજા પણ દુકાનદારો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. આ દુકાનમાં આપણે જોઈએ કે એ લોકો અત્યારે સાફ સફાઈ કરી જ રહ્યા છે. ભાઈ, કેવું પાણી તમારે ત્યાં આવી ગયું હતું અંદર સુધી? અમારા પાણી સવારે 6 વાગે આવેલું છે. નગરપાલિકાનું એ લોકોને અમે બધાને જણાવીએ છીએ કે ભાઈ જરાક અમારે ગટરની અહીંયા સાફ સફાઈ કરાવો. અમારા પાછળનો ગટર આખો પેક થયેલો છે. હજુ સુધી કંઈ એનો રસ્તો નીકળ્યો નથી. એ લોકો કે આ કરીએ હજુ સુધી કર્યો નથી. બીજી વાત, અમે બધા દુકાનવાળા અહીંયા ટેક્સ ભરતા છે, એ બી એડવાન્સમાં ટેક્સ ભરતા છે. કોઈ અમારી અહીંયા જાણ કરતા જ નથી. એમ અમે કહીને લોકોને થાકી ગયા કે અમારી ગળીમાં બી અહીંયા ગટર લાઈન છે. આજ 5 વર્ષ થઈ ગયા, હજુ સાફ સફાઈ વાળો આવ્યો નથી કરવા. 5 વર્ષથી અત્યાર સુધી કોઈ ગટર લાઈન સાફ કરવા આવ્યો નહીં. ગટર લાઈન બનીને 10 વર્ષ થયા છે, લેકિન એને પછી કોઈ સાફ સફાઈ કરવાવાળો આવ્યો નહીં. વારે ઘડી ગટર લીકેજ થાય, અમે જણાવીએ તો એ લોકો આવે હરિયા મારીને નીકળી જાય. એટલે હરિયા મારી નીકળવાથી કામ નહીં થવાનું. જી, શું નામ છે આપનું બેન? અનિતા. અહીંયા દુકાન છે તમારી? હા, નિધિ બેંગલ્સ. ઓકે. સવારથી જે વરસાદની પરિસ્થિતિ છે, અકીએ પણ જણાવ્યું, આ ભાઈએ પણ જણાવ્યું, તમારા દુકાનમાં કેટલું પાણી હતું? બહુ પાણી. અને કેટલું નુકસાન થયું છે? ઘણું. શું કહેશો આ સમગ્ર મુદ્દે તમે? કંઈ નહીં, આ ગટર લાઈન સાફ કરાવો. કેટલા વખતથી સાફ નથી થઈ? આ ભાઈએ તો 5 વર્ષનું કીધું. તો અમે તો તે પહેલાંના જ છે, અમે બધા સાથેના જ છે. એ લોકો અમારા કરતાં પહેલેના છે. અમે જ્યારે પહેલે વર્ષે અહીંયા દુકાન લીધેલી ત્યારે આવેલા, ત્યારે બી અમારું બહુ નુકસાન થયેલું ને અત્યારે પણ અમારું ઘણું નુકસાન થયું છે. અમે 4 જણ સાફ સફાઈ કરતા છે. પહેલાં કાકા તો સંભેવાલા બચારા એકલા જ છે, તો બી એકલા બી કરતા છે. તો હવે આનું શું કરવું જોઈએ? વલસાડમાં કોઈ જગ્યા પર, બધે MG રોડ પર બધા પર જ ગટર લાઈન કોઈ જગ્યા પર સાફ નથી થયેલી. જી, નગરપાલિકાએ તો કીધું છે કે પ્રી મોન્સૂન કામગીરી થઈ જ છે. ચોક્કસ શું કહેવું છે તમારું? નગરપાલિકાને શું સંદેશ આપવા માંગશો? નથી થયેલી. શું કહેવા માંગશો નગરપાલિકાને? નહીં, નગરપાલિકાવાળાએ કર્યું જ નથી સાફ સફાઈ. અમારે ત્યાં પાણી લેવા બી ગટર લાઈન કાં સાફ કરવા આવતા છે? કચરો લેવા પણ નથી આવતા અહીંયા. તો ટેક્સ તો ભરતા જ છે, બધા જ દુકાનવાળા ભરતા છે. કે એવું નથી કે એકલા જ ભરતા છે અમે એમ. એટલે આના પર કોઈ પણ મુદ્દો તમારે બરાબર કડક લેવો જોઈએ. તમે વોટ લેવાના હોય ત્યારે તમે કેવા લેવા આવો છો કે અમને વોટ આપો? તો પછી આ બી કામ કરો ને એમ. એટલે આ કામ કરવું જ જોઈએ એમ. ઘણા બધા દુકાનદારો સાથે વાત કરી, ત્યારે બીજા એક અન્ય સ્થાનિક ભાઈ છે આપણી સાથે. શું નામ છે આપનું ભાઈ? મહેશ તોલાણી. મહેશભાઈ, શું કહેશો? આજે સવારથી આજે પાણી ભરાયું છે, દર વર્ષે ભરાય છે અહીંયા? નહીં, આ આપણે નવી ઉપર જે ગટર છે, જેને સ્લેબ ભરી નાખ્યો, એના લીધે ગંગલી ખાડી છે, એના લીધે આ પાણી ભરાય છે. સ્લેબ જો નહીં ભરેલો તો બધું પાણી નીકળી જશે. આ સ્લેબ બંધ કરી નાખ્યો છે ને, એના હિસાબે પાણી ભરાઈ જાય છે, બીજું કંઈ નથી. બરાબર. તો શું કેવું છે તમારું આ મુદ્દે? કંઈ નહીં, નગરપાલિકા કંઈ વિચારે આ સ્લેબનો પાછો તોડી નાખે ને ગટર ખુલ્લી કરી નાખે તો પાણી ભરવાનો સવાલ જ નહીં રહે એમ. અને એ કુદરતી કાચની જગ્યા છે એટલે ત્યાંથી પાણી જવા જ દેવું પડે. એ તો કુદરતનું છે, વરસાદ તો પડવાનો જ છે. વરસાદને કોઈ રોકી નથી શકવાનું. બરાબર. એટલે આપણે આ સ્લેબ ભરવાનું કારણ શું છે નગરપાલિકા દ્વારા? આ દુકાન બનાવી એના માટે, રસ્તો બનાવ્યો. ઓકે. જે બાજુમાં શોપિંગ કોમ્પ્લેક્સ ને બધું બન્યું છે એના રસ્તો બનાવ્યો છે, પણ બાકી ખાડી પરથી રસ્તો બનાવ્યો છે. ખાડી પરથી રસ્તો બનાવ્યો છે. જી. એમ તમને આઈડિયા હોય તો કોઈ બી માલિકીની જગ્યા ગટર નીચે હોતી નથી. બરાબર છે. જી, શું કહેવું છે આપનું? જી, આખા વલસાડમાં જોઈએ તો નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી હતી એ બિલકુલ એને કરી નથી. તદ્દન નિષ્ફળ ગયા છે. અત્યારે કોને સાંત્વના આપે આખા વલસાડમાં? આજે હું સ્ત્રી છું, મને ખબર છે મારા પતિ કેટલી મહેનત કરીને કેટલું કમાયા છે. તો આખા વર્ષની કમાણી આજે અમે પાણીમાં જતી જોઈ છે. તો આ ભાઈ છે, આખું વલસાડ દુઃખી છે. કોને સાંત્વના આપે? જી. એટલે નગરપાલિકાના ઉપર ઠીકરા ફૂટવા જોઈએ. જી. અને બેન, આ ગંગલી ખાડી પર જે આખા વલસાડનું પાણી અહીંયાથી જતું હતું એના પર સ્લેબ બાંધી દેવામાં આવ્યો છે, એ માટે શું કહેવું છે? આ ગંગલી ખાડી ઉપર જ્યારે સ્લેબ બાંધવામાં આવતો હતો ત્યારે પણ બધા વેપારીઓએ ખૂબ વિરોધ કરેલો, પણ જે ત્રાહિત
વ્યક્તિ કે જે હિતેચ્છુ હતા એને જબરજસ્તીથી કોઈ પણ પેલા પર એક કર્યા વગર પણ એના પર બાંધ્યું છે, એની પર સ્લેબ બાંધ્યો છે અને બધી જે દુકાનો ગઈ છે કે એને ફાયદા માટે અને પબ્લિકની જબરજસ્ત મોટું નુકસાન થયું હવે છે. શું ઈચ્છા રાખો છો આપ નગરપાલિકા પાસેથી? નગરપાલિકા શું આખા આ વલસાડના વેપારીઓનું નુકસાન ભરપાઈ કરી શકશે? નહીં, પણ જે કુદરતી જે ગાંગલી ખાડી છે એને ત્વરિત તે તોડવામાં આવે. ગટરો કોઈ પોડી નથી કરી, કોઈ કચરાઓ સાફ નથી કર્યા, એ કે તેમાં સદંતર નિષ્ફળ ગઈ છે. તો નગરપાલિકાએ પહેલું કામ કરવું જોઈએ કે ગાંગલી ખાડીનો સ્લેબ તોડે અને ગટરો પોડી કરે, રસ્તાઓનું કામ વ્યવસ્થિત કરે. જી દર્શક મિત્રો, જે ગંગલી ખાડીની વાત છે તો હું તમને કહું કે ગયા વર્ષે પણ હું આ વિસ્તારમાં આવી હતી અને જે એની સમસ્યા હતી ગણપતિ વખતે આ મુદ્દો જ્યારે ઉઠ્યો તો સ્થાનિક વેપારીઓ પણ વિરોધ કર્યો હતો અને જેમ અત્યારે બેને કીધું, ભાઈએ પણ કીધું કે પહેલાં આ પરિસ્થિતિ નહોતી, પરંતુ કુદરતી ઘાસની જગ્યા જે ગંગલી ખાડી જ્યાંથી આખા વલસાડનું પાણી જાય છે, ગટરનું પાણી, એના પર સ્લેબ ભરવામાં આવ્યો છે. કોને ફાયદો કરાવવા માટે એ તો નગરપાલિકા જ જાણે. ક્યારે પણ જે ડ્રેનેજ હોય છે એની ઉપર કોઈની માલિકી હોતી નથી, પરંતુ નગરપાલિકાએ કોઈકને ફાયદો કરાવવા માટે સ્લેબ બાંધી દીધો છે. આજુબાજુમાં દુકાનો ત્યાં આવી ગઈ છે. હવે આનો પ્રશ્ન, આ જે પ્રશ્ન ઊભો થયો છે એનો જવાબ નગરપાલિકા જ આપે. અને જેમ બેને પણ કીધું કે ગંગલી ખાડીનો, અને આ ભાઈએ પણ જણાવ્યું, ગંગલી ખાડી પર જે સ્લેબ બાંધવામાં આવ્યો છે તાત્કાલિકપણે તોડવામાં આવે જેથી કરીને આ સમસ્યા અહીંયા ઉદ્ભવે નહીં. દર્શક મિત્રો, આપ પણ ગંગલી ખાડી મુદ્દે આપની કમેન્ટ ચોક્કસથી જણાવજો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.